હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, ટીચિંગ મેથડ, અધ્યયન મેથડ એટલે કે જે આપણે ટાટ અને હાયર સેકન્ડરી ટાટ હોય કે સેકન્ડરી ટાટ હોય, આની અંદર ઉપયોગી આ ટોપિક છે મિત્રો. પદ્ધતિ શાસ્ત્રની તમે તૈયારી કરતા હોય તો તેની અંદર આ જે બધી ટોપિકો છે એ તમને બહુ જ ઉપયોગી થવાના છે. અગાઉ પણ આપણે ઘણી બધી ટીચિંગ મેથડો છે એ કમ્પ્લીટ કરેલી છે. આજે આપણે ટીચિંગ મેથડ જે જોવાની છે એનું નામ આપણે હમણાં થોડીક વારમાં કહું, પણ 8મી આ મેથડ છે. બરાબર, અગાઉ આપણે 7 મેથડ કમ્પ્લીટ કરેલી છે. તો ખાસ મિત્રો, આખી પ્લેલિસ્ટની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એકવાર બધી વ્યવસ્થિત રીતે જોઈ લેવી, કારણ કે આપણે જે છે ને MCQ આધારિત આપણે કામ કરેલું છે. જે કન્સેપ્ટ છે એ મેથડના એ કન્સેપ્ટ ક્લિયર કરાવેલા છે અને પછી આપણે એના MCQ સોલ્વ કરાવેલા છે. એવી જ રીતના આપણે હજી આપણે 2-4 મેથડો જોવાની છે મિત્રો. તો આજે આપણે જે જોવાની છે 8મા નંબરની ટીચિંગ મેથડ છે, અધ્યયન પદ્ધતિઓ. બરાબર છે. તો મેથડની શરૂઆત કરતા પહેલા ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમારી પરીક્ષા માટે બહુ જ ઉપયોગી થવાનું છે. આ સિવાય વિડીયોને લાઇક નથી કરેલું તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રોને પણ શેર કરી દો, જેથી કરીને એ પણ અધ્યયન પદ્ધતિનો લાભ લઈ શકે. ક્લિયર? તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. અધ્યયન પદ્ધતિ જે જોવાની છે તેનું નામ છે મિત્રો પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ. મોસ્ટ આઈએમપી છે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ. બરાબર છે. તો ખાસ મિત્રો યાદ રાખજો, પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડની અંદરથી MCQ પૂછવાના ચાન્સીસ ખરી. તો કેવી રીતના વર્ક કરે છે એ આપણે જોશું અને એના MCQ આપણે જોવાના છે. રેડી? તો લેક્ચર છેલ્લે સુધી જોજો મિત્રો. કન્સેપ્ટ ક્લિયર કરી અને પછી MCQ સોલ્વ કરવાની ટ્રાય કરવી, જેથી કરીને તમને કોન્ફિડન્સલી આન્સર આપી શકો. રેડી? દરેક મેથડની અંદર આપણે પહેલા કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા છે અને પછી લાસ્ટમાં એના MCQ કરાવેલા છે. તો ખાસ દરેક મેથડની અંદર કન્સેપ્ટ ક્લિયર કરી અને પછી MCQ સોલ્વ કરવા, જેથી કરીને તમને ક્યાંય પ્રશ્ન ના રહે. રેડી? બાકી ઘણા બધા વિદ્યાર્થીઓ એવું પણ કરતા હોય, સ્કીપ કરતા જતા હોય. બરાબર છે. ડાયરેક્ટ MCQ પર ફોકસ કરતા હોય. એવી રીતના પ્રિપેરેશન ના કરી શકાય ભાઈ. બરાબર ને? જરૂરિયાત પડે અહીંયા તમે નોટ ડાઉન પણ કરતા જાઓ, એટલે કે તમને કંઈ એવા પોઈન્ટ લાગતા હોય તો તમારે લખતા જવાના. અમુક જગ્યાએ શિક્ષકના રોલ હોય, અમુક જગ્યાએ વિદ્યાર્થીઓનું કામ શું હોય, અમુક જગ્યાએ પ્રક્રિયાઓ કઈ કઈ છે, તો એ બધી વસ્તુ તમે નોટ ડાઉન કરતા જાઓ એટલે તમને ખબર પડે. રેડી? ચાલો. તો આ મેથડ મતલબ આપણે જે જોવાની છે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ છે, તેની આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો. ખાસ બરાબર છે. લેક્ચરને લાઇક નથી કર્યું એટલે કે વિડીયોને લાઇક નથી કર્યું તો પહેલા વિડીયોને લાઇક કરી દેજો ભાઈ, પછી આગળ વધી. બરાબર ને ભાઈ? ચાલો શરૂઆત કરીએ મિત્રો પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ. બરાબર છે. સૌથી પહેલા આપણે ખબર છે આ મેથડની અંદર આપણે સૌથી પહેલા ટીચિંગ નો અર્થ જોઈએ છીએ અને પછી ધીમે ધીમે આપણે શું કામ કરીએ છીએ એ ઉદાહરણ સાથે આપણે કામ કરીએ છીએ. રેડી? અર્થ જોઈને તો આપણે જોઈએ. ચાલો, સૌથી પહેલા અર્થ શું છે? પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ એ એવી પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થીને કોઈ સમસ્યા આપવામાં આવે છે, એટલે કે કોઈ પ્રોબ્લેમ આપવામાં આવે છે. સૌથી પહેલું કામ છે પ્રોબ્લેમ આપવામાં આવે છે અને તે સમસ્યા ઉકેલવા માટે પોતાની વિચાર શક્તિનો ઉપયોગ કરે છે. રેડી? તર્ક બુદ્ધિ અને અનુભવનો ઉપયોગ કરીને ઉકેલ મેળવે છે. વિચાર શક્તિ છે, તર્ક શક્તિ છે અને અનુભવ. બરાબર છે. પ્રોબ્લેમ કેટલા સોલ્વ કર્યા, જેટલા વધારે આપણે જેમ કેમ તમે પ્રેક્ટિસ કરો છો વધારે, બરાબર ને ભાઈ? તમે કન્ટેન્ટ આધારિત વધારે પ્રેક્ટિસ કરતા હોય તો આવી પ્રેક્ટિસ જેટલી વધારે કરો એટલે વધારે અનુભવ થાય, પછી તમને ખબર પડે કે આવા પ્રકારનો પ્રોબ્લેમ આવે તો આવી રીતના જ સોલ્યુશન થાય. તો એ પ્રકારની મેથડ છે. રેડી? તો આની અંદર વિચાર શક્તિ એટલે કે રીઝનિંગ પાવર, તર્ક બુદ્ધિ એટલે કે લોજિકલ પાવર અને અનુભવ એટલે કે એક્સપિરિયન્સ, આ બધાનો ઉપયોગ કરી અને ઉકેલ મેળવે છે. ભાઈ શું કરે છે? તો કે ઉકેલ મેળવે છે. રેડી? તો સૌથી પહેલા પ્રોબ્લેમ આપવામાં આવે ને પછી વિદ્યાર્થીઓનું કામ છે અલગ અલગ રીતે લોજિકલી થિંકિંગ પાવર અને એક્સપિરિયન્સ આ બધાને એપ્લાય કરે છે અને પછી એનો શું કરે છે? ઉકેલ મેળવે છે. આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થી વિચારવા શીખે છે. વિચારવું પડે ને ભાઈ, વિચારવા વગર તો ભેગું ન થાય, એટલે વિચારવાનું શીખે છે અને શોધ કરવાનું પણ શીખે છે. નવા નવા પ્રોબ્લેમ આવતા હોય તો એનું સોલ્યુશન કરે એટલે કે શોધ કરે છે. ક્લિયર? તો આવી બધી વસ્તુ આની અંદરથી જાણવા મળે છે. તો ખાસ મિત્રો આનો અર્થ છે, આ ધ્યાનમાં રાખજો. રેડી? પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ. નેક્સ્ટ, આનો હેતુ શું છે? તો મેઇન હેતુ એ છે મિત્રો, વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિ છે એ ડેવલપ થાય. રેડી? તો લખ્યું છે વિદ્યાર્થીમાં વિચાર શક્તિ વિકસાવી એટલે કે વિચાર શક્તિ ડેવલપ થાય. બીજું છે સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા વધે. તેની કેપેસિટી છે પોતાની રીતે ડિપેન્ડન્ટ કોઈ ઉપર નહીં, પોતાની ઇન્ડિપેન્ડન્ટલી નિર્ણય લઈ શકે એવા પ્રકારની ક્ષમતા એના અંદર આવે છે. બરાબર? એટલે ખાસ યાદ રાખજો, સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. બરાબર છે. જે એક્ઝામ્પલ સોલ્વ કરતા એને આધારિત તાર્કિક વિચારણા, લોજિકલ થિંકિંગ પણ એનું મજબૂત થાય છે ભાઈ. રેડી? તો એનો પણ વિકાસ થાય છે. તાર્કિક વિચારણા, બરાબર છે, એ પણ સ્ટ્રોંગ બને છે. સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસાવી એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ડેવલપ કરવી. આપણે કેટલી વાર કહેતા હોય ને વિદ્યાર્થીઓને તમારી આ સ્કિલ ડેવલપ કરવી, આ સ્કિલ ડેવલપ કરવી, તો આની અંદરથી પ્રોબ્લેમ સોલ્વ કરવાની સ્કિલ છે એ ડેવલપ થશે. વારંવાર એને નવું થિંકિંગ કરવાનું થશે એટલે એનું પ્રોબ્લેમ સોલ્વ કરવાની સ્કિલ થાય ડેવલપ. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી. આત્મવિશ્વાસ વધે, કારણ કે સોલ્યુશન થવા માંડે, પ્રોબ્લેમ સોલ્વ થવા માંડતા હોય તો એનો પોતાનો કોન્ફિડન્સ છે વધવા માંડે છે. સ્વ અભ્યાસીની ભાવના વિકસાવે છે. બરાબર? જેમ જેમ હાયર એજ્યુકેશનમાં જાય
એની પોતાની ડેવલપ મતલબ સેલ્ફ સ્ટડી તો કરવું જ પડે ભાઈ. તો એની આ જે ભાવના છે આ પ્રોબ્લેમની મદદથી ડેવલપ થશે. ક્લિયર? સેલ્ફ સ્ટડીની છે, આત્મવિશ્વાસ વધવાની છે. તો આ બધી પ્રકારની આ મેઇન હેતુ છે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડની અંદર. બરોબર છે? તો આ ખાસ યાદ રાખવું મિત્રો. આવા દરેક મેથડની અંદર આપણે હેતુ વાઇઝ કામ કરેલું છે. તો આની અંદર પણ આ હેતુ છે, તો આ ધ્યાનમાં રાખવા. રેડી? ચાલો નેક્સ્ટ મિત્રો, આગળ વધતા પહેલા આપણને ખબર છે એ રીતના ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણે ઓલરેડી ચાલે છે. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ રહી રહ્યા છે. તમારે પણ લાભ લેવો હોય, બરોબર છે? ખાસ મિત્રો યાદ રાખજો, નોટિફિકેશનની રાહ જોશો તો તમારી પાસે ટાઈમ ઓછો રહેશે. કારણ કે નોટિફિકેશન જેવું આવશે એટલે ડેટે ભેગી જાહેર થઈ જશે એક્ઝામની. એટલે ખાસ પ્રિપેરેશન કરવા માટે કન્ટેન્ટ આધારિત તમે ક્યાંય કામ કરવા માંગતા હોય, બરોબર છે, તમારું કન્ટેન્ટ છે સ્ટ્રોંગ બનાવવા માંગતા હોય તો પાર્ટ 2 પ્રિલિમ્સ માટે પાર્ટ 2 છે અને મેઇન્સ માટે પેપર 2, બરોબર છે? તો એ રીતના તમને કોમ્બિનેશનમાં તમને આ કોર્સ અવેલેબલ છે. આ કોર્સની મેઇન વિશેષતાઓ છે મિત્રો, 11-12 ધોરણના બધા ચેપ્ટરો છે એનું આપણે સોલ્યુશન કરવામાં આવશે વિથ એક્સપ્લેનેશન, વિથ એમસીક્યુ, વિથ એક્ઝામ્પલ્સ. રેડી? આ સાથે તમને લેક્ચર નોટ્સ મળશે, શોર્ટ નોટ્સ મળશે અને અલગથી દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા બુક તમને મળવાની છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, દરેક ચેપ્ટરની અંદર ફોર્મ્યુલા બુક છે એની અંદર ચેપ્ટર વાઇઝ ટિપ્સ આપેલી છે, શોર્ટ ટ્રિક્સો આપેલી છે અને ફોર્મ્યુલાઓ આપેલી છે. તો એ તમને બહુ જ હેલ્પફુલ થશે. ઘણા બધા વિદ્યાર્થીઓને અલગથી એનો લેવો પરચેસ કરવો હોય મિત્રો, આ મતલબ ફોર્મ્યુલા બુક, તો એ પણ તમને મળી જશે, બરોબર છે? એપ્લિકેશનની અંદર એમસીક્યુ માટે અલગથી પ્રેક્ટિસ માટેના તમને મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે કે જેથી કરીને તમારા જે કન્સેપ્ટ ક્લિયર છે મિત્રો, એ એમસીક્યુ તમે સોલ્વ કરી અને તમે કન્ફર્મ કરી શકો કે આપણા આ કન્સેપ્ટ છે એ ક્લિયર છે. રેડી? આ સિવાય ડાઉટ સોલ્વિંગ સપોર્ટ મળવામાં આવશે, બરોબર છે? આના માટે વધારે માહિતી માટે 8460177022 ઉપર સંપર્ક કરી અને આજે તમે આ કોર્સનો લાભ લઈ શકો છો મિત્રો. અથવા ડાયરેક્ટલી તમે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની અંદરથી ડેમો લેક્ચર આપેલા છે અને તમે જોઈ લ્યો ભાઈ, બરોબર છે? ફટાફટ ડેમો લેક્ચર જોઈ લ્યો અને તમને ખબર પડી જશે કે ભાઈ કઈ રીતના આપણે કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ, બરોબર છે? પ્યોરલી આ કન્ટેન્ટ આધારિત આ કોર્સ છે મિત્રો. કન્ટેન્ટ એટલે કે એમાં આપણે અલગ અલગ પ્રકારનું મટીરિયલ પણ શેર કરતા રહેશું કે જે પદ્ધતિ શાસ્ત્ર છે, મતલબ આ જે આપણે બધું જોઈએ છીએ, બરોબર? આ સિવાય મારી પાસે જે કાંઈ પણ મટીરિયલ હશે અધ્યયનનો તો એ બધું શેર કરીશ તમને, બરોબર છે? મનોવિજ્ઞાનનું છે તો એ બધી વસ્તુ આપણે એપ્લિકેશનની અંદર શેર કરી દઈશું. રેડી? અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે મિત્રો 1999માં, બરોબર છે? નોટિફિકેશન આવશે એટલે આ પ્રાઇસ છે ઇન્ક્રીઝ થશે, પછી મને કહેતા નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હોય છે, બરોબર? હજી હું વિચારું છું 1999 રૂપિયા છે. 11-12 સાયન્સનો સિલેબસ ઓલરેડી તમે જાણો છો મિત્રો, ઘણો બધો લેન્થી હોય, બરોબર છે? ઓલરેડી અત્યારે 80+ વિડીયો તો અત્યારે અવેલેબલ છે 11-12 સાયન્સના, બરોબર છે? તો ડેમો લેક્ચર તમે એકવાર જોઈ લો અને પછી કોર્સને તમે પરચેસ કરી અને અત્યારે જ પ્રિપેરેશન છે તમારી સ્ટાર્ટ કરી દો, બરોબર છે? અને સારા એવા 11-12 સાયન્સના શિક્ષક બનો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. હવે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડની પ્રક્રિયાઓ કઈ કઈ છે? તો એમાં સૌથી પહેલી પ્રક્રિયા છે પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન. પ્રોબ્લેમનું આઈડેન્ટિફિકેશન કરવાનું હોય છે સૌથી પહેલા. રેડી? તો સમસ્યાની ઓળખ કરવું એ આપણું પહેલું સ્ટેપ રહેશે. શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ કોઈ વાસ્તવિક સમસ્યાઓ મૂકે છે, એટલે કે વાસ્તવિક રિયલમાં જે પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ વિદ્યાર્થી સામે રજૂ કરે છે. નેક્સ્ટ, વિદ્યાર્થીઓ ચર્ચા કરીને જે સમસ્યા એટલે કે જે પ્રોબ્લેમ આપ્યું છે એનું અન્ડરસ્ટેન્ડિંગ લેશે, એટલે કે સમજે છે અને ઉકેલવાની જરૂરિયાત અનુભવે છે, બરોબર છે? પછી શું કરવું પડે? આપણે પ્રોબ્લેમ ખબર પડ્યો એટલે એને ઉકેલવો તો પડે જ ભાઈ. ધારો કે એક એક્ઝામ્પલ આપેલું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? તો આ એક પ્રોબ્લેમ તમને આપેલો એટલે આપણો તરત વિચારો ચાલુ થઈ ગયા, કેવા પ્રકારનો ત્રિકોણ હશે, કે હશે, કેવી રીતના હશે, ડેટા કયા આપ્યા, શું કયા, બધું વિચારવા માંડી, બરોબર છે? તો એવી રીતના પહેલું સ્ટેપ છે મિત્રો પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન. સમસ્યાને આઈડેન્ટિફાઈ કરવું એટલે કે ઓળખવું. રેડી? આ પહેલું સ્ટેપ છે. નેક્સ્ટ, સેકન્ડ સ્ટેપ, કલેક્શન ઓફ ડેટા. માહિતીને એકઠી કરવાની. જે આપણને પ્રોબ્લેમ આપેલો છે એ પ્રોબ્લેમ આધારિત તમને માહિતી કઈ કઈ મળે છે ભાઈ એને ભેગી કરો, બરોબર છે? એને કહેવાય કલેક્શન ઓફ ડેટા. ક્લિયર? માહિતી એકત્રિત કરવી. વિદ્યાર્થીઓ સમસ્યા ઉકેલવા માટે જરૂરી માહિતી, તથ્યો અને સૂત્રો શોધે છે, બરોબર છે? ડાયરેક્ટલી ખબર હોય તો ભલે ના પ્રૂવ કરવા પડે, બરાબર? આ બધી વસ્તુ આમાં જરૂરિયાત પડશે. ડેટાની આપણે મતલબ કલેક્શન કરવાનું થશે. પુસ્તક, શિક્ષક, મિત્રો કે પ્રયોગ દ્વારા માહિતી મેળવે છે. આ બધી અલગ અલગ એના સોર્સ છે કે માહિતી ક્યાંથી ભેગી કરી શકશે, બરોબર છે? પ્રોબ્લેમ આપણે નક્કી કર્યો, મતલબ ઓળખા, પછી એને આધારિત જે ડેટાની જરૂરિયાત છે એ ડેટા ભેગા કર્યા, એટલે 2 સ્ટેપ પૂરા થયા. નેક્સ્ટ, થર્ડ સ્ટેપમાં શું કરવાનું થશે કે ફોર્મ્યુલેશન ઓફ હાઇપોથેસિસ, મતલબ ઉકેલ માટે ધારણા બતાવી, ધારણા કરવી પડશે, બરોબર છે? ઉકેલ માટે શું કરવું પડશે? એને ધારણા કરવી પડશે. રેડી? તો વિદ્યાર્થીઓ વિવિધ સંભવિત ઉકેલો વિચારે છે, અલગ અલગ મતલબ પ્રોબ્લેમ કોઈ હોય આપણી પાસે તો એનું સોલ્યુશન કરવા માટે આપણે સ્ટેપ તો કરવા પડે, કેલ્ક્યુલેશન કરવું પડે, બધા આ બધી વસ્તુ સ્ટાર્ટ કરી દેશે ધારણા પ્રમાણે. એને જે વિચાર આવ્યો એ એપ્લાય કરવો પડે, બરોબર? એપ્લાય કરશે તો આગળ ખબર પડશે કે આનું સોલ્યુશન પડે છે કે નહીં. એટલે એ શરૂઆત કરી દેશે. કયો ઉકેલ યોગ્ય છે તે માટે વિચાર કરશે. હવે 2-3 ઉકેલ મળ્યા હોય ને 2-3 રીતે કે 2-3 ઉકેલ મળ્યા તો એમાંથી કયો રીત મતલબ કયું યોગ્ય છે એ નક્કી કરવાનું થશે. રેડી? તો ફોર્મ્યુલાઇઝેશન ઓફ
હાઇપોથેસિસ. નેક્સ્ટ ઉકેલ માટે ધારણા બતાવી. નેક્સ્ટ ટેસ્ટિંગ ઓફ હાઇપોથેસિસ, જે ધારણા કરી છે એની તપાસ કરવી. મતલબ આપણે જે ઉકેલ મેળવ્યો છે એની કઈ રીતે એપ્લાય કરી છે, જે એપ્લાય કરી છે એ સાચી છે, કઈ રીતે શું કાંઈ એની આપણે તપાસણી કરવાની થશે. વિદ્યાર્થીઓ પોતાના વિચારો કે ઉકેલો અમલમાં મૂકે છે, પોતાના વિચારો કે જે આપણે ઉકેલો છે એ અમલમાં મૂકશે. યોગ્ય અને અયોગ્ય ઉકેલો વચ્ચે તફાવત જાણી લેશે. જે ઉકેલો મેળવ્યા છે એમાં યોગ્ય કયો છે, અયોગ્ય કયો છે, એના તફાવત વચ્ચેની ચર્ચા થવા મળશે. ક્લિયર? આ સ્ટેપની અંદર ક્લિયર. તો અહીં આગળ આપણે ધારણા કરી હતી, આ ધારણા આમાં શું કર્યું, ધારણાની તપાસ કરી છે. નેક્સ્ટ લાસ્ટ સ્ટેપ આ પ્રક્રિયામાં ડ્રોઈંગ કન્ક્લુઝન, મતલબ પરિણામ તરફ આપણે આગળ પહોંચવું, જે રિઝલ્ટ મેળવવાનું છે, મતલબ જે ઉકેલ જોઈએ છે એના તરફ આગળ વધવા માટે આ સ્ટેપ છે. યોગ્ય ઉકેલ શોધ્યા પછી અંતિમ પરિણામ કાઢે છે. નવો જે ઉકેલ મેળવવાનો તો એ ઉકેલ મેળવી અને અંતિમ પરિણામ કાઢે છે. શીખેલા તથ્યોને અન્ય પરિસ્થિતિમાં પણ લાગુ કરે છે. એને કંઈક નવું વસ્તુ જાણવા મળ્યું, કંઈક ફેક્ટ જાણવા મળ્યા કે આમાં આવું કરી આવું થાય, આવું કરી આવું થાય, તો એ બીજી જગ્યાએ એપ્લાય કરશે ને ભાઈ. બરાબર, વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને ખબર છે કંઈક નવું શીખવા મળે, નવી શોર્ટ ટ્રીક જનરેટ થાય. રેડી? તો ખાસ પ્રેક્ટિસ કરવી જરૂરી હોય. બરાબર છે? તો એ આપણે વારંવાર અલગ અલગ ઉકેલોની મદદથી એને કંઈક નવા તથ્યો મળ્યા છે એ બીજી જગ્યાએ એપ્લાય કરશે. ક્લિયર? તો આ રીતના 5 સ્ટેપમાં કામ કરવાનું થાય છે. રેડી? આઈડેન્ટિફાઈ કરવો પ્રોબ્લેમ, પછી પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થઈ જાય પછી શું આવ્યું મિત્રો, કલેક્શન ઓફ ડેટા આવ્યું, પછી ધારણા કરવાનું આવ્યું, પછી ધારણાની તપાસ કરી અને છેલ્લે પરિણામ પણ મળશે. ક્લિયર? તો આ 5 સ્ટેપની અંદર પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ કામ કરશે. રેડી? પણ હજી તમારે એક પ્રોબ્લેમ છે જ મિત્રો, તમે હજી વિડીયો લાઇક નથી કર્યું. તમે જો ભાઈ વિડીયો લાઇક કરી દેજો ભાઈ, એ એક તમારો પ્રોબ્લેમ દૂર થઈ જશે તો મને મજા આવશે ભાઈ. બરાબર, ઉત્સાહ રહેશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. શિક્ષકની ભૂમિકા શું? દરેક મેથડની અંદર શિક્ષકના કંઈક રોલ હોય છે. એ એક ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, કારણ કે જે ક્વેશ્ચનો છે એમસીક્યુ આધારિત એની અંદર આવા ટાઈપના પૂછાવાના ચાન્સીસ હોય. રેડી? શિક્ષકના રોલ છે શું છે? દરેક અલગ અલગ પ્રકારની મેથડમાં અલગ અલગ રોલ હોય છે. ગાઈડન્સ તરીકે કામ કરે, મતલબ ભણાવવા માટેનું કામ કરી શકે, ઘણા પ્રકારના આપણે શિક્ષકના રોલ હોય છે. રેડી? તો કેટલી વાર મોટિવેટર હોય, બરાબર છે, સપોર્ટર હોય, તો આવી રીતના અલગ અલગ રોલ હોય. બરાબર છે? તો અહીંયા શું છે, તો માર્ગદર્શક તરીકે કામ કરે છે, કારણ કે એને માર્ગદર્શન આપવાનું છે. પ્રોબ્લેમ આપી દીધો ભાઈ, સોલ્યુશન એને કરવાનું વિદ્યાર્થી, તો વિદ્યાર્થીને ગાઈડન્સ કરવાનું કામ કરશે કોણ? શિક્ષક. રેડી? વિદ્યાર્થીઓને વિચારવા માટે પ્રોત્સાહન આપશે, વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરવા પડે, મોટિવેટ કરવા પડે. બરાબર? ત્યારે મોટિવેટર તરીકે કામ કરશે. નેક્સ્ટ સીધો જવાબ આપ્યા વિના માર્ગદર્શન આપે છે. સીધો જવાબ ન આપે ભાઈ, ઇન્ડાયરેક્ટલી એને કે આવું રસ્તા કર્યું તો કામ થાય ભાઈ. રેડી? તો એવી રીતના મોટિવેટ કરવાનું કામ છે. સીધો રસ્તો ન આપે, પોતાની રીતે વિદ્યાર્થીને વિચારવાની શક્તિ આપે. યોગ્ય વાતાવરણ અને સમસ્યા પસંદ કરે. બરાબર છે? વાતાવરણ મતલબ જે પ્રકારનું છે એ પ્રકારમાં એને સેટ થવાની પ્રક્રિયા કરાવડાવે. બરાબર? એટલે મતલબ આ વાતાવરણ અને સમસ્યા પસંદ કરે છે. એટલે એનો મતલબ શું છે કે ભાઈ એન્વાયરોમેન્ટ પ્રકારનો માહોલ બનાવો. રેડી? જેથી કરીને વિદ્યાર્થીઓ છે એ પોતે કોન્સન્ટ્રેશનથી કામ કરી શકે, એ બધી વસ્તુ આની અંદર ઇન્વોલ્વ થતી. તો મેઇન વસ્તુ છે માર્ગદર્શક તરીકે શિક્ષકનું કામ છે. રેડી? ચાલો આગળ વધીએ મિત્રો. હવે લાભ શું? લાભ અને ગેરલાભ બે વસ્તુ શીખવી પડે. તો વિચાર શક્તિ અને તર્ક બુદ્ધિનો વિકાસ થાય. સિમ્પલ છે, આપણને ખબર પડી જાય, કારણ કે પોતાને વિચારવાનું લોજિકલી, બરોબર છે, રીઝનિંગ બરોબર બધાનું ડેવલપ થશે. સ્વ અભ્યાસની ટેવ પડશે, સેલ્ફ સ્ટડીની હેબિટ પડતી જશે. શિક્ષણ રસપ્રદ અને જીવનમુખી બનશે, કારણ કે પોતે જાતે સોલ્યુશન કરવાનું છે. બરોબર છે? તો એને રસ પડવા મળશે ધીમે ધીમે. આત્મવિશ્વાસ વધે છે, કોન્ફિડન્સ તો વધવાનો છે, આ ચોખ્ખી વાત. આગળ બધું હેતુની અંદર આવ્યું ત્રીજા લાભમાં આવ્યું. બરોબર છે? જ્ઞાન લાંબો સમય યાદ રહે છે. શું કામ? કારણ કે પોતે ડેવલપ કર્યું. બરોબર છે? તો લાંબો સમય સુધી યાદ રહેશે. તો આ બધી વસ્તુ શું છે મિત્રો? એડવાન્ટેજ છે. બરોબર? ડિસએડવાન્ટેજની અંદર આવે ખામી શું? તો કે દરેક વિષય માટે યોગ્ય નથી, દરેક વિષયમાં યોગ્ય નથી ભાઈ. દરેક જગ્યાએ પ્રોબ્લેમ આવતો એવું જરૂર નહીં. કેટલી જગ્યાએ તમારે થિંકિંગ રટણ કરવું પડે, ગોખવાનું હોય. બરોબર છે? વધુ સમય લાગે છે તો તમને ખબર પડી જાય પ્રોબ્લેમમાં ક્યારેક ભેગું ન થાય તો એ વધુ સમય લઈ લે. નબળા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બની શકે છે. આવા બધા પ્રોબ્લેમ, કોમન પ્રોબ્લેમ હોય, ઘણી બધી મેથડની અંદર હોતા હોય છે. તો એ ખાસ મિત્રો નોટ ડાઉન કરેલું હોય તો તમને ખબર પડે કે આ મેથડની અંદર આ પ્રોબ્લેમો છે, તો આવું બીજી મેથડની અંદર છે. ક્લિયર? તો આ બધી વસ્તુ તમે નોટ ડાઉન કરેલી હોય તો ખબર પડે. દરેક શિક્ષક પાસે જરૂરી કુશળતા ન હોઈ શકે. બરોબર છે? તો દરેક શિક્ષક પાસે દરેક પ્રોબ્લેમના સોલ્યુશન હોય એવું જરૂરી ના હોય. બરોબર? જે પ્રકારની કેપેસિટી હોય એ પ્રકારના શિક્ષકો અહીંયા રાખવા પડે. બરોબર છે? તો આ બધી ખામીઓ છે. નેક્સ્ટ મિત્રો પાછું રિપીટ કરી દઉં. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ અવેલેબલ છે મેથ વિથ કેટીસરની અંદર. એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બરોબર છે? અથવા ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ ડાયરેક્ટલી મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો, જેની અંદરથી તમને 11-12 સાયન્સનું કન્ટેન્ટ આધારિત કોર્સ તમને જોવા મળશે મિત્રો. બરોબર છે? આ કોર્સની મેઇન વિશેષતાઓ છે 11-12 સાયન્સના બધા ચેપ્ટરો કન્સેપ્ટ વાઇઝ, એમસીક્યુ વાઇઝ, એક્ઝામ્પલ વાઇઝ તમને એક્સપ્લેનેશન કરવામાં આવશે, કે જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની તકલીફ છે એ પ્રિલિમ્સની એક્ઝામ હોય તોય ભલે, મેન્સની એક્ઝામ હોય તોય ભલે, તમને એમાં કંઈ પ્રોબ્લેમ ના રહે.
રેડી ને ભાઈ? રેડી? તો લેક્ચર નોટ્સ પણ અલગથી આપવામાં આવશે, કારણ કે તમે બધું રિવિઝન કરવા માટે કાંઈ ટાઈમ આપણી પાસે ઓછો હોય ત્યારે લેક્ચર નોટ્સનો ઉપયોગ કરીને પણ તમે રિવિઝન કરી શકો છો. ફોર્મ્યુલા હેન્ડબુક્સ આપવામાં આવે છે કે જેથી કરીને દરેક ચેપ્ટરને તમે ફોર્મ્યુલા વાઇઝ રિવાઇઝ કરવું તો કરી શકો છો. બરોબર છે? કે જેમાં દરેક ચેપ્ટરોની અલગ અલગ ફોર્મ્યુલા પીડીએફ બનાવેલી છે, જેની અંદર શોર્ટ ટ્રિક્સ છે, ટિપ્સ છે, આ બધી વસ્તુ તમને એની અંદર મળી જશે. બરોબર છે? આ કોર્સની અંદર કોમ્પ્લિમેન્ટરી મળે છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અલગથી પણ પરચેસ કરે છે, એ અલગથી પણ તમને મળી જશે સેપરેટલી. બરોબર છે? MCQ પ્રેક્ટિસ માટે તમને મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ કરવામાં આવશે. બરોબર છે? ઘણા બધા વિદ્યાર્થીઓને ક્યારેક ક્યારેક ડાઉટ રહેતા હોય તો એનું સોલ્યુશન પણ કરવામાં આવશે વોટ્સઅપના માધ્યમથી. 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. બરોબર છે? વધારે માહિતી મેળવવા માટે. બાકી આ કોર્સ છે અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટમાં ચાલે છે 1999. બરોબર? નોટિફિકેશનની રાહ જોશો તો રહેતા, મતલબ ટાઈમ જતો રહેશે, તમારું જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે બહુ ઓછા ટાઈમની અંદર એક્ઝામ લેવાઈ જશે. ક્લિયર? ત્યારે પછી આપણને અફસોસ ના રહે, તો એના કરતાં અત્યારે 1999માં પરચેસ કરી લેવો જોઈએ અને તમારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ. કારણ કે જેવી નોટિફિકેશન આવશે એટલે આ પ્રાઇઝ ઇન્ક્રીઝ થશે અને તમારી પાસે સમય ઓછો થઈ જશે. કારણ કે ડિમાન્ડમાં આવે ને ભાઈ, એ ચોખ્ખી જ વાત છે. બરોબર છે? તો અત્યારે 1999ની અંદર તમે પરચેસ કરી શકો છો અને શાંતિથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકો છો. ક્લિયર? તો આજે જ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરો, મેથ વિથ કેટી સર નામની. બરોબર છે? ડેમો લેક્ચર એટેન્ડ કરો અને પછી તમે નિર્ણય લઈ શકો છો. બાકી વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર સંપર્ક કરી શકો છો. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. હવે MCQ સ્ટાર્ટ થાય છે, ખાસ યાદ રાખજો મિત્રો. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડમાં મુખ્ય ભાર કઈ બાબત ઉપર હોય છે? તો રટણ પર, સમજ પર, વિચાર શક્તિ અને તાર્કિકતા પર, યાદ શક્તિ પર. તો અહીં ખબર પડી જ જાય ભાઈ, લોજિકલી ને રીઝનિંગ કામ કરવાનું, વિચાર શક્તિ અને તાર્કિકતા પર કામ કરવાનું હોય છે. બરાબર છે? અત્યારે તમને જો જે મેથડ છે એના જ MCQ એટલે વાંધો ન આવે, પણ જ્યારે મિક્સમાં MCQ આવતો હોય ત્યારે આપણે કઈ રીતના હેન્ડલ કરી શકીએ છીએ એ ખાસ જોવાનું છે. રેડી? એટલે દરેક મેથડ વાઇઝ તો આપણે MCQ જોઈએ છીએ, પણ એ બધાને તમે ભેગા રાખજો, પછી રેન્ડમલી હાથ મૂકજો. બરાબર? 4-5 મેથડો તમે સ્ટડી કરી લો, પછી એના ઉપર જોવાય કે આના MCQ આપણને આવડે છે કે નહીં મિક્સમાં. રેડી? ચાલો નેક્સ્ટ. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડની પ્રથમ કડી કઈ છે? પ્રથમ સ્ટેપ કયું? પ્રથમ પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરવાનું ભાઈ. બરોબર છે? સમસ્યાની ઓળખ કરવી. જો પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરવું. રેડી? રેડી ને ભાઈ? ક્લિયર? ચાલો નેક્સ્ટ. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડમાં શિક્ષકની ભૂમિકા કઈ? તો આપણને ખબર છે ગાઈડન્સ તરીકે કામ કરશે. બરોબર? ડાયરેક્ટ બધું એને સીધું નથી આપવામાં આવતું વિદ્યાર્થીને મથવા દેવાનું છે. બરોબર? એટલે ગાઈડન્સ તરીકે કામ કરશે, માર્ગદર્શક તરીકે. રેડી? આ બધા અલગ અલગ પ્રકારના રોલ હોય છે શિક્ષકના, તો એમાં માર્ગદર્શકનું કામ કરશે. રેડી? ચાલો નેક્સ્ટ. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ કઈ કુશળતા વિકસાવે છે? કઈ કુશળતા વિકસાવે? લેખન કુશળતા. લેખનમાં બહુ કામ ઓછું જરૂર. સ્મરણ શક્તિ, ગોખવાની શક્તિ. બરોબર છે? એ કાંઈ જરૂર. સમસ્યા ઉકેલવાની કુશળતા વધારે ભાઈ, સમસ્યા ઉકેલવાની કુશળતા વધારે. બરોબર? તો આનું કામ મેઇન છે, સમસ્યા ઉકેલવાની કુશળતા વધારશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડની પ્રક્રિયામાં હાઇપોથેસિસ ટેસ્ટિંગનો અર્થ શું? ચોથા સ્ટેપમાં આવું, આ ધારણાનું ચકાસણી, તપાસ કરવી. બરોબર છે? ઉકેલની તપાસ કરવી, માહિતી એકત્રિત કરવી, સમસ્યાની ઓળખ કરવી, ચર્ચા કરવી. તો આપણને ખબર છે કે જે પ્રોબ્લેમ છે એનું તપાસ કરવી, મતલબ જે ઉકેલ મેળવ્યો છે, પ્રોબ્લેમ કરીને આપણે જે સમસ્યા છે એનો ઉકેલ જે મેળવ્યો છે એની તપાસ કરવી, એને શું કહેવાય મિત્રો? હાઇપોથેસિસ ટેસ્ટિંગ કહેવાય. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, આવા અલગ અલગ પ્રકારના વર્ડ હોય ને એના ઉપર ફોકસ કરવું, જેથી કરીને વાંધો ના આવે. રેડી? તો ખાસ ઉકેલની તપાસ કરવી એને શું કહેવાય મિત્રો? હાઇપોથેસિસ ટેસ્ટિંગ કહેવાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડનો મુખ્ય હેતુ શું છે? આનો મેઇન હેતુ શું છે? તો વિચાર અને તાર્કિકતા વિકસાવી, એ આપણો મેઇન હેતુ છે આનો. બરોબર છે? તો એનો મેઇન હેતુ છે રટણ દરવાર શીખવવું, ઝડપી શિક્ષણ આપવું, પ્રશ્નોના જવાબ આપવું. બરોબર? આવું કાંઈ હોતું નથી. વિચાર અને તાર્કિકતા વિકસાવી આનો મેઇન હેતુ હોય છે આ મેથડનો. બરોબર છે? તો ખાસ ધ્યાનમાં રાખવું. બરોબર છે? તમને આઈડિયા આવી જ ગયો છે, પણ તમે જો કન્સેપ્ટ ક્લિયર કર્યા હોય તો ડાયરેક્ટલી તમે MCQ પર આવ્યા હોય તો ભેગું થાય નહીં. રેડી? ચાલો નેક્સ્ટ. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ કયા વધુ અસર કયા છે? મતલબ ક્યાં વધારે કામ કરશે? રેડી? તો આપણને ખબર પડી જ જાય, સિદ્ધાંતોવાળા વિષયોમાં, રટણ આધારિત વિષયોમાં. સિદ્ધાંતો એટલે જ્યાં ડાયરેક્ટ આપણે રેડીમેડ કામ કરવાનું, અહીંયા રટણ આધારિત વિષયોમાં ગોખવાની વસ્તુ, અહીંયા ગણિત અને વિજ્ઞાનમાં તો આપણને ખબર પડી જાય, ગણિત અને વિજ્ઞાનમાં પ્રોબ્લેમ વધારે હોય તો અહીંયા આપણે આ મેથડને એપ્લાય કરવાનું થાય. ભાષાના વિષયમાં, બરોબર છે, તો ગણિત અને વિજ્ઞાન વિષયની અંદર આ મેથડનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? તો વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડમાં વિદ્યાર્થીઓ શું કરે છે? વિદ્યાર્થીઓનું કામ શું? પ્રોબ્લેમ આપ્યો છે તો એનું સોલ્યુશન કરવાનું જેનું કામ હોય ને ભાઈ, એ શિક્ષકની વાત સાંભળે છે, ઉકેલ શોધે છે, લખાણ કરે છે, ફક્ત જવાબ યાદ રાખે છે. તો આમાં શું આવશે મિત્રો? ઉકેલ મેળવે છે. રેડી? ઉકેલ શોધે છે, એનું કામ છે વિદ્યાર્થીનું. રેડી? પ્રોબ્લેમ આપ્યું છે તો એ સોલ્યુશન તો કરશે, એટલે ઉકેલ મેળવશે. નેક્સ્ટ. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડની ખામી કઈ છે? મેઇન ખામી શું છે? આપણને ખબર જ છે, સમય વધુ લાગે. એ જ વસ્તુ અહીંયા રિપીટ થતી હશે. જો વિદ્યાર્થીઓને રસ રહેતો નથી, વિદ્યાર્થીને રસ તો રહે જ ને ભાઈ, પ્રોબ્લેમ આપ્યો છે આપણે તો સમય વધુ લાગે છે, તો આજે એની ખામી છે ભાઈ.
એટલે શિક્ષકનું કામ ઓછું હોય છે, જ્ઞાન ટકતું નથી, બરોબર છે. તો આ બધી વસ્તુ જ્ઞાન ટકતું નથી ભાઈ, લાંબા ગાળા માટે યાદ રહે. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડથી તમે કામ કરતા હોય, કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય તો એ લાંબા સમય સુધી યાદ રહેવાના ચાન્સીસ હોય, બરાબર. જો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો 100% રહે, અને ભૂલ થઈ હોય તો વધારે 100% ફાઇનલ રહે, કારણ કે એને તમે સુધારવાની ટ્રાય કરશો. ક્લિયર? એટલા માટે લાંબા સમય સુધી યાદ રહે. નેક્સ્ટ, પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ દ્વારા કઈ ગુણવત્તા વિકસે છે? અનુસરણની, અનુમાન અને વિચારની, યાદ રાખવાની કુશળતા કે નિષ્ક્રિયતા? તો અહીંયા અનુમાન અને વિચાર. અનુમાન અને વિચાર શું કામ? અનુમાન એટલે વિચારની શક્તિ તો વધવાની, અનુમાન એટલે મતલબ ધારણા, અલગ અલગ આપણે એપ્રોચ લગાવવા પડે, બરોબર છે. તો અનુમાન અને વિચારની શક્તિ છે એની વિકાસ થશે, બરોબર છે. તો આ ખાસ યાદ રાખજો મિત્રો, બરોબર છે. અલગ અલગ શબ્દોથી અહીંયા આન્સર આપેલા હોય એટલે આપણે ટીક કરવાનું ધ્યાન રાખવું પડે. નેક્સ્ટ, કાંઈ નેક્સ્ટ મિત્રો કમ્પ્લીટ થાય છે. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડનું કામ અહીંયા પૂર્ણ થાય છે, બરોબર છે. વિડીયોને હજી લાઈક નથી કર્યું તો લાઈક કરી દેજો ભાઈ, બરોબર છે. અને ટેલિગ્રામ ચેનલની અંદર પણ તમે જોડાઈ જજો મિત્રો, કારણ કે જેની અંદર આપણે પોલ એમસીક્યુ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને છે એને એમસીક્યુ બેઝ મતલબ પ્રેક્ટિસ કરાવતા હોઈએ છીએ. રેડી? અલગ અલગ ટીચિંગ મેથડો છે, અલગ અલગ પ્રકારના બાળ વિકાસ માટેના સિદ્ધાંતો આધારિત ક્વેશ્ચનો છે, મનોવિજ્ઞાન છે, ગણિત આધારિત ક્વેશ્ચનો છે. તો આવું ઘણો બધા આપણે પોલ ક્વેશ્ચન દ્વારા વિદ્યાર્થીઓ છે અથવા તો જે કંઈ પણ તમે કહો શિક્ષકો કે જે કેવી, બરાબર, તો એ બધા લોકો છે એ શું કરશે તો પોલના આન્સર આપતા હોય છે, તો જેથી કરીને પોતાને ખબર પડે. અને છેલ્લે આપણે એમાં આન્સર પણ આપીએ છીએ. એટલે તમે પણ ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયેલા તો ટેલિગ્રામ ચેનલની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, જોડાઈ જજો. ક્લિયર? તો આવા પ્રકારની જે અલગ અલગ પ્રકારની મેથડો છે મિત્રો એ હજી આપણે જોવાની છે. 2 હજી મેથડો છે તો એ આપણે બધી આ સિરીઝની અંદર આપણે કમ્પ્લીટ કરશું, જેથી કરીને તમને કંઈ પ્રોબ્લેમ ના આવે. આવા પ્રકારની જે પદ્ધતિઓ અલગ અલગ પ્રકારની છે મિત્રો, તો એ પદ્ધતિને આપણે વ્યવસ્થિત ભણેલા હોય તો તમને ક્યાંય પ્રશ્ન રહે નહીં. ક્લિયર? તો આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જાતા નહીં, કારણ કે તમને આ છે 100% કામ આવવાનું છે, ના આવવાનું છે. રેડી? તો આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.